બાર સાયન્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર છે. આપણે સૌપ્રથમ બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર V kq/r અને વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર એમાં આપણે V k p.r/r² ની ચર્ચા કરી ગયેલા. kp cos θ/r². એટલે V ચલે છે 1/r² વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન. બરાબર. હવે એને કારણે એટલે કે બિંદુવત વિદ્યુતભારને કારણે અને વિદ્યુત ડાયપોલને કારણે જે વિદ્યુત સ્થિતિમાન મળે છે તેનો આલેખ કંઈક આ રીતનો મળશે. V એટલે કે જૂલ પર કુલમ, V W/q પ્રમાણે, અને r મીટરમાં એનો આલેખ કંઈક આ રીતે મળશે. બિંદુવત વિદ્યુતભાર માટે V ચલે છે 1/r. અરે વાહ, પ્રમાણમાં ધીમે ઘટે. જ્યારે ડાયપોલ માટે V ચલે છે 1/r² એટલે ઝડપથી ઘટે. આપણે જે તે થિયરીમાં સમીકરણના આધારે જે એના આલેખો છે તેની ચર્ચા કરતા આવ્યા છે. તો બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન એ કંઈક આ રીતે મળશે આપણને, અને વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન એ આપણને આ રીતે મળશે. બરાબર. હવે આપણે આગલી થિયરી જોઈશું. n વિદ્યુતભારના સમૂહને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. n વિદ્યુતભાર તો આપણે તંત્રમાં નહીં લઈ શકીએ, પણ આપણે 4-5 વિદ્યુતભાર લઈ શકીએ. બને ત્યાં સુધી ઓછી સંખ્યાના વિદ્યુતભાર લેવાના. તો n વિદ્યુતભારોના સમૂહને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું. તમે આકૃતિમાં ઘણા બધા વિદ્યુતભાર જોઈ શકો છો. અહીં આપણી પાસે Q1 છે, Q2 છે, Q3, Q4 ને Q5 છે. આ બધા વિદ્યુતભારના સમૂહને કારણે P બિંદુ પર આપણે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી છે. તો તમને દેખાય છે અહીંયા કે Q1 થી P નું અંતર R1P, Q2 થી P નું અંતર R2P, એક પ્રમાણે R3P, R4P, R5P છે. એટલે કે Q1, Q2, Q3, Q4 અને Q5 એ બિંદુવત વિદ્યુતભાર છે, જેને કારણે P બિંદુ પરનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. Q1, Q2, Q3, Q4 અને Q5 થી બિંદુ P ના અંતરો અનુક્રમે R1P, R2P, R3P, R4P અને R5P છે. હવે P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન આપણે લખીશું. સૌપ્રથમ તો વિદ્યુત સ્થિતિમાનનું મેઇન ઇક્વેશન લખું છું, જેથી કરીને આપણને બીજા સમીકરણ બનાવવાની સમજ પડે. V kq/r. એનો અર્થ કે ધારો કે હું Q1 ને કારણે P બિંદુ પર સ્થિતિમાન લખીશ ને, તો V1 kq1/r1P થશે. એક પ્રમાણે R2P, R3P તમે મૂકી શકો. તો અહીંયા એક આપણે ઉદાહરણ પૂરતું લખીશું. બરાબર છે. એમાં વન વેરિયેબલ છે એટલે આપણે મૂકીશું IP. હવે હું પરિણામી વિદ્યુત સ્થિતિમાન લખું છું. V P બિંદુ પાસે અહીંયા લખીશું, આપણે ઇન્ડિકેટ કરીએ. પરિણામી વિદ્યુત સ્થિતિમાન 5 વિદ્યુતભાર છે એટલે V1 V2 V3 V4 V5 માટે V kq1/r1P, kq2/r2P, kq3/r3P, kq4/r4P kq5/r5P. હવે આપણને દેખાય છે કે અહીંયા 1 2 3 4 5 લીધા છે, પણ આપણે n પણ લઈ શકીએ. તો બિંદુવત છે એટલે સિગ્મા આપણે કરી શકીએ n વિદ્યુતભારના તંત્ર માટે. n વિદ્યુતભારના તંત્ર માટે આપણે ક્વેશ્ચન જ છે. કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે લખીશું V k સિગ્મા qi upon આ બધા વેરિયેબલ RIP, where I varies from 1 to n. બરાબર છે. અહીંયા સ્મોલ લેવ, કેપિટલ લેવ, અને I = 1 2 3 up to n આપણે મૂકી શકીએ. હવે અહીંયા આપણને ખબર છે કે RIP શું છે, તો R - RI છે. એટલે માની લઈએ આપણે કે આપણી પાસેના સ્થાન સદિશો R1 R2 R3 up to Rn હોય. ધારો કે વિદ્યુતભારો Q1 Q2 Q3 up to Qn હોય, તો આપણે પરિણામી વિદ્યુત સ્થિતિમાન V k સિગ્મા qi upon R - RI લઈ શકીએ આપણે. એટલે RIP
r માઈનસ r જો p નો સ્થાન સદિશ તમે r લીધો હોય જો લઈએ તો બરાબર છે p બિંદુનો સ્થાન સદિશ જો આપણને r આપેલો હોય ને તો આપણે v k સિગ્મા qi r માઈનસ ri લખી શકીએ અહીંયા કારણ v kq r where I varies from 1 to n અને I is equal to 1 2 3 up to n જે RIP is equal to યાદ કરી લઈએ p બિંદુ પર બળ લાગે છે એટલે p નો સ્થાન સદિશ જો r આપેલો હોય તો r ના સ્થાન સદિશમાંથી અન્યના સ્થાન સદિશને બાદ કરવાનું છે તો આ થઈ ગયું કે આપણી પાસે n વિદ્યુત બળનું તંત્ર હોય અને કોઈ એક બિંદુ પર બળ લાગતું હોય તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના શોધવું વિદ્યુત બળ નહીં વિદ્યુત ક્ષેત્ર નહીં પણ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના શોધવું એમ તો આને કારણે અહીંયા સ્થિતિમાન પ્લસ આને કારણે બધાનો સરવાળો કરશો સિગ્મા લેશો એટલે આપણને પરિણામી મળશે યાદ રાખજો અહીં વિદ્યુત બળો છૂટા છવાયા છે એટલે આપણે સિગ્મા સુધી ગણતરી કરીએ છીએ બરાબર અહીં p એ ઉગમ બિંદુ પર છે એટલે r આપણે લઈએ છીએ 0 ધારો કે અહીં r નો સ્થાન સદિશ r આપેલો તો તેની પણ આપણે ચર્ચા કરી p નો સ્થાન સદિશ r હોય તો અહીંયા થશે RIP r માઈનસ ri આ બાબતને આપણે ધ્યાન પર લઈશું હવે જો વિદ્યુત બળ સતત હોય તો અહીં તો છૂટો છૂટો છે એટલે આ બધા સમૂહમાં છે એમ અને એને કારણે p બિંદુ પર લાગે છે પણ ધારો કે વિદ્યુત બળ સતત હોય તો શું કરવાનું તો તેની વાત કરીશું આપણે સતત વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સતત વિદ્યુતભાર સતત એટલે એક સરખી રીતે પથરાયેલો સતત વિતરણ યાદ કરો રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ ને કદ વિતરણ હું કૌંસમાં એ ત્રણ વસ્તુ મૂકી રાખું છું આપણે આની જરૂર પડવાની છે અહીંયા હતું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ q બાય l સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય s અથવા q બાય a અને ρ ઇઝ ઇક્વલ ટુ q બાય v એટલે આના પરનો કુલ વિદ્યુત બળ લીધેલો q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા l q ઇઝ ઇક્વલ ટુ સૂક્ષ્મ લઈએ લંબાઈ તો લેમ્બડા dl કે ડેલ્ટા l અહીંયા સિગ્મા ds અથવા da ds પણ લઈએ છે આપણે અને q ઇઝ ઇક્વલ ટુ ρ dv આ ત્રણ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું સમીકરણ આપણું વિદ્યુત સ્થિતિમાનનું ઓરિજિનલ છે તે v ઇઝ ઇક્વલ ટુ kq બાય r બરાબર છે વિદ્યુત ક્ષેત્રમાં આપણે ચર્ચા કરી ગયેલા કે જે વિદ્યુત બળ પર બળ લાગેલું તે વિદ્યુત બળ તો તંત્રમાંથી સ્વતંત્ર થઈ ગયેલો એટલે એને તો મૂકવાનો નથી તો સતત વિદ્યુત બળ જેને કારણે કોઈ ચોક્કસ બિંદુ પર આપણે વિદ્યુત સ્થિતિમાન મળે છે તેની આપણે ચર્ચા કરવી છે આ વિદ્યુત બળ રેખા પર પણ પથરાયેલો હોઈ શકે આ વિદ્યુત બળ પૃષ્ઠ પર પણ પથરાયેલો હોઈ શકે અને આ વિદ્યુત બળ કોઈ નિયમિત કદમાં વિતરિત પણ હોઈ શકે તો સૌથી પહેલા આપણે એક ઇક્વેશન લખીશું પહેલા લંબાઈ માટે હું પહેલા મૂળ ઇક્વેશન લખું છું બરાબર એના પરથી કંઈક આપણે આવી રીતે ગયેલા હવે આપણે અહીંની પરિસ્થિતિ માટે લખીએ લંબાઈ માટે વિદ્યુત બળ જો રેખીય વિતરિત હોય તો રેખીય વિતરણ માટે VL is equal to આપણને ખબર છે વિદ્યુત બળ કેટલો છે લેમ્બડા dl કે q ની જગ્યાએ લેમ્બડા dl ડિવાઇડેડ બાય માનાંકમાં r માઈનસ r એટલે આપણે જે સતત રેખા પર વિદ્યુત બળ વિતરિત થયેલ તે કેટલો છે તો q બરાબર લેમ્બડા dl જેટલો છે તો આપણે q ની જગ્યાએ મૂકી દીધું લેમ્બડા dl અપોન માનાંકમાં r માઈનસ r આ પ્રમાણે એટલે અહીં આપણે કે શું છે 9 ગુણ્યા 10 ની 9 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર લેમ્બડા એટલે વિદ્યુત બળની રેખીય ઘનતા એટલે કે કુલમ પર મીટર અને dl એટલે સૂક્ષ્મ સદિશ લંબાઈ બરાબર છે હવે આ જ વસ્તુ આપણે પૃષ્ઠ વિતરણ માટે લઈએ સરળ વસ્તુ છે
VS અથવા VL VA લખીએ તો બી વાંધો નહીં આવે. અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખી શકીએ, R શું હતું તો P નો સ્થાન સદિશ, અને RI શું હતું તો I જે ક્રમ લીધેલો ને આપણે તેનો સ્થાન સદિશ, એટલે DL ખંડનો સ્થાન સદિશ. એટલે દરેક પદમાં આપણને આ વસ્તુ ક્લિયર રહેવી જોઈએ. હવે બીજું લઈએ આપણે VS સેમ આ જ રીતનું છે કે હવે પૃષ્ઠ વિતરણ છે એટલે Q ની જગ્યાએ શું મૂકીશું સિગ્મા ds. અહીંયા પણ સેમ વસ્તુ છે. અહીંયા આપણે સંકલન લઈ શકીએ કારણ કે સતત વિતરણ છે. સંકલનમાં અહીંયા L લઈ શકીએ, અહીંયા S લઈ શકીએ. VS K સિગ્મા ds, VS K ઇન્ટિગ્રેશન સિગ્મા ds ડિવાઇડેડ બાય માનાંકમાં r માઈનસ ri. બરાબર. આ જે દેખાય છે તે આપણે જે નાનો ખંડ દોરીશું પૃષ્ઠખંડ તેના પરનો વિદ્યુતભાર છે. એટલે dq સિગ્મા ds અથવા q સિગ્મા ds આપણે ધરેલા પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર જેનો સ્થાન સદિશ છે ri. બરાબર. r છે p બિંદુનો સ્થાન સદિશ. સિગ્મા ને આપણે અલગથી કહીશું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કુલમ્બ પર મીટર સ્ક્વેર. બરાબર છે. હવે ત્રીજું લઈશું કદ વિતરણ માટે. કદ વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાન V છે એને આપણે V વોલ્યુમ લઈશું K ઇન્ટિગ્રેશન V. જો હવે કદ પર કોઈ વિદ્યુતભાર વિતરિત હોય તો એનો વિદ્યુતભાર થવાનો ρ dV અપન માનાંકમાં r માઈનસ r. અહીં ρ dV શું છે તો જેના પર સતત વિદ્યુતભાર પથરાયેલા છે તેવા કદ પરનો વિદ્યુતભાર. નાનો કદખંડ વિચારો તો એની પર કેટલો વિદ્યુતભાર છે તો ρ dV જેટલો વિદ્યુતભાર છે. આગળ જો તે પ્રમાણે r એ p બિંદુનો સ્થાન સદિશ છે અને ri એ આપણે જે કદખંડ ધરીએ છીએ ઉગમ બિંદુથી ત્યાં સુધીનો સ્થાન સદિશ છે. બરાબર. તો યાદ રાખવાનું કે જો વિદ્યુતભાર કોઈ નિશ્ચિત રેખા પર વિતરિત હોય તો એવા રેખીય સતત વિતરણ માટે આપણે આ સમીકરણ વાપરીશું. પૃષ્ઠ વિતરણનું વિદ્યુત સ્થિતિમાન આવું થશે અને કદ વિતરણનું વિદ્યુત સ્થિતિમાન કંઈક આ પ્રકારનું થશે. હવે આપણે જોઈએ નિયમિત વિદ્યુતભાર વિતરણને કારણે નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુતભારિત કવચને કારણે કવચની બહારની સપાટી અને કવચની અંદરની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુતભારિત કવચ પર વિદ્યુતભારને કારણે કવચની બહાર અને કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન. યાદ કરી લઈશું ગાઉસના પ્રમેયના ઉપયોગમાં ત્રીજો ઉપયોગ વિદ્યુતભારિત ગોળાકાર કવચના અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કારણ કે એ કોઈ વિદ્યુતભાર ઘેરતું નથી. તો પહેલા આપણે બહારના વિદ્યુતભારની ચર્ચા કરીશું કારણ કે એની પર વીજભાર છે. વિદ્યુતભારિત ગોળાકાર કવચ માટે કવચની બહારનું વિદ્યુત ક્ષેત્ર જાણે કે બધો વિદ્યુતભાર એની પર કેન્દ્રિત હોય તેમ લઈને ગણી શકાય છે. આપણે આ વસ્તુ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે કે ગોળાકાર કવચ માટે બહારનું વિદ્યુત ક્ષેત્ર એક જાણે કેન્દ્ર પર બધો વિદ્યુતભાર કેન્દ્રિત હોય ને એ રીતના ગણતરી કરીને લઈ શકાય છે અને બિંદુવત વિદ્યુતભારને કારણે આપણને ક્ષેત્ર મળશે. તો કવચની બહારના અને ગોળાકાર સપાટી પરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન V kq/r where small r greater than or equal to capital R. પણ આપણે જાણીએ છીએ કે કવચની અંદરના બિંદુએ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પણ વિદ્યુત સ્થિતિમાન તો અચળ છે. કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને V બરાબર અચળ અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું છે. માટે V kq/R. બરાબર. જ્યાં સ્મોલ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ R. હવે આ બાબતને આપણે એકદમ ક્લિયરલી સમજવી હોય તો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ વિચારવો પડે. વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ. તો આપણે હમણાં ચર્ચા કરી કે અંદરના વિસ્તારમાં તો E બરાબર 0 છે પણ V બરાબર તો અચળ છે
એટલે એના આ અંદરનો વિસ્તાર, બરાબર, જેને કહીશું r લેસ ધેન r અને અહીંયા r ગ્રેટર ધેન r. બહારના વિસ્તારમાં v ચલે છે 1/r મળ્યું ને, એટલે બહારના વિસ્તારમાં આપણે કંઈક આ રીતનું લઈશું. આ v ચલે છે r 1/r, એટલે કે ઘટે છે. જુઓ, અંદરના વિસ્તારમાં v નું મૂલ્ય અચળ, એનો અર્થ કે આ જે સીમા છે તે r = r થઈ ગયું. તો કવચની અંદરના વિસ્તારનું વિદ્યુત સ્થિતિમાન અચળ, ક્ષેત્ર તો 0 હતું જ, અને બહારના વિસ્તારનું વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r મુજબ આપણને ઘટતું જોવા મળે છે. સ્મોલ r વેરિયેબલ v ચલે છે 1/r. હવે જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતના દોરી શકાય? અને સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર અને જે આપણે સમતલ લઈએ છીએ તેની વચ્ચેનો ખૂણો કેટલો હોઈ શકે, આ તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું. હવે વાક્ય રચનાના આધારે ખ્યાલ આવે છે સમસ્થિતિમાન. સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન, અને સમ એટલે સરખું, બરાબર. વિદ્યુત ક્ષેત્રમાં આપણે કઈ એવા પૃષ્ઠની કલ્પના કરીએ છીએ, એવું કઈ પૃષ્ઠ દોરીએ છીએ કે જેના તમામ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે? અચળ છે, v બરાબર અચળ. તો એને આપણે કહીશું સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે સૌથી પહેલા એક સરખું વિદ્યુત સ્થિતિમાન. એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. v = kq/r, તો v ચલે છે 1/r. આ અચળ મળવું જોઈએ એમ કહે છે. બરાબર. હવે કેવી રીતના દોરવું સમસ્થિતિમાન પૃષ્ઠ? તો આપણે ધારો કે ધન વિદ્યુત ભાર હોય તો તમે ધન વિદ્યુત ભાર વિશે શું જાણો છો? તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હતું અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં હતું. તો બિંદુવત ધન વિદ્યુત ભારને કેન્દ્ર સ્થાને મૂકો, એટલે આ ધન મૂકો, અને એની બાજુ ગોળાકાર કવચ દોરતા જાઓ. આ એના સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયા, બરાબર. એ પ્રમાણે હું સપોઝ માઈનસ મૂકું છું, ઋણ વિદ્યુત ભાર. હવે એના સદિશ આપણે બતાવ્યા નથી, પછી બતાવીએ. તો ઋણમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે કે એની આજુબાજુમાં ગોળાકાર કવચ દોરતા જાઓ. આ એના સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયા. એમ પણ જો અહીંથી કેન્દ્રથી ધારો કે આ લઉં તો એ બધાના અંતર તો સરખા જ છે ને. આ ધારો કે અહીંથી લઈએ તો આ અંતર તો સરખા જ થયા ને, તો ઇક્વિપોટેન્શિયલ જ થવાનું, બરાબર. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો બિંદુવત વિદ્યુત ભારને કેન્દ્ર સ્થાને મૂકો અને એની આજુબાજુ ગોળાકાર કવચ દોરતા જાઓ, બરાબર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ તૈયાર થશે. કારણ કે અહીંયાથી સપોઝ હું આ લઉં છું 3 સેન્ટીમીટર, તો 3 સેન્ટીમીટર અંતરે આવેલા બધા જ બિંદુઓની સ્થિતિ સમાન. આ સરખું છે એટલે v પણ સરખું જ થશે. હવે એ જ વસ્તુ આપણે એકલા ધન અને એકલા ઋણ માટે લઈશું. મારી પાસે આ ધન વીજભાર છે. હવે એના માટે હું એક પૃષ્ઠ દોરું છું, એક જ. આ એક દોર્યું. ધન છે એટલે સ્વાભાવિક છે કે આમ જવાનું ક્ષેત્ર એનું, એના સદિશો બહારની દિશામાં. બરાબર છે. હવે અગત્યની વસ્તુ કઈ છે? તો આ જે સદિશ દોર્યો છે ને એ આ સ્થાનિક સપાટી એને હંમેશા લંબ રૂપે રહેશે, જે આપણે હમણાં સાબિત કરીશું. આ પ્રમાણે હું ઋણ દોરું તો બી વાંધો નથી.
આ મેં માઈનસ દોર્યું, અહીંયા દોરીએ આપણે માઈનસ. આ એનું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આ એના સદિશો અંદરની દિશાના, બરાબર છે. તો આ જે દેખાય છે ને તે અહીંયા 90 થવું જોઈએ એમ કહે છે, બરાબર. હવે આપણે જોઈએ કે એકલું ધન ને એકલું ઋણ હોય કે સંયુક્ત તંત્ર પણ હોઈ શકે, તો તેની પણ એક આકૃતિ આપણે વિચારી લઈએ. સૌથી પહેલા હું અહીંયા ધન મૂકું છું અને એ ધન માટે ફિગર દોરું છું ને પછી આપણે ઋણ માટે દોરીએ. આ ધનનું દોર્યું. હવે એક પ્રમાણે પહેલા ઋણનું દોરી કાઢું છું. એક દોરી લઈએ. બરાબર. હવે એનું એક આખું સંયુક્ત તંત્ર, આ વિદ્યુત ડાયપોલ થઈ ગઈ, બરાબર છે. અહીં તમે આકૃતિમાં ડિફરન્સ જોઈ શકો છો કે અહીંયા અંતર વધારે છે જ્યારે અહીંયા અંતર ઓછા છે. જુઓ આ છે ને, આ તો આખું તંત્ર દોર્યું આપણે, આ જે દેખાય છે તે, પણ આટલાને કન્સિડર કરીએ તો અહીંયા અંતર ઓછા છે. જુઓ જ્યારે અહીંયા અંતરો કેવા છે, વધારે છે. આ વિદ્યુત ડાયપોલ દોરવાની રીત છે. હવે આપણે એક વસ્તુ સાબિત કરીએ. ધારો કે આપણે વિચારીએ કે અનંત વિસ્તારનું સમતલ છે, તો અનંત વિસ્તારના સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર આ રીતનું છે. તો આ હંમેશા દેખાય છે આપણને આ લંબરૂપે જ છે. સાબિત કરીએ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે, બરાબર છે. સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આપણે E લંબ dl સાબિત કરીશું. મિત્રો તમને સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે ખ્યાલ આવી જશે. સમસ્થિતિમાન એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. વિચલે છે 1/r. સ્વાભાવિક છે કે આપણે ધન વિદ્યુત ભરની ફરતે ગોળાકાર કવચ દોરીએ તો ગોળાકાર કવચનું કેન્દ્રથી અંતર સરખું છે, મળે v અચળ થશે. ટૂંકમાં આખા પૃષ્ઠ પર v નું મૂલ્ય અચળ થવાનું. હવે આપણે આગળ થિયરી જોઈએ આ સમસ્થિતિમાન પૃષ્ઠ અંગેની જ. કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય છે સાબિત કરો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું અને કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય છે સાબિત કરો. હમણાં મેં તમને એક વસ્તુ સમજાવેલી સ્થાનિક સપાટીને લંબાડું અને હમણાં આપણે એક આકૃતિ દોરી ગયા કે આ વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં આ પૃષ્ઠ હતું, આ લંબ રૂપે હતું, θ = 90 ડિગ્રી. બરાબર. સાબિત કરીએ આપણે. આપણે જાણીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠનો અર્થ જ થાય છે v બરાબર અચળ. જો v બરાબર અચળ હોય તો ડેલ્ટા v તો 0 થાય ને. આ સરખું મળે એટલે આ તો 0 થઈ જવાનું છે. હવે વિદ્યુત સ્થિતિમાનનું એક સમીકરણ આપણે જાણીએ છીએ. હું ઈઝીમાં ઈઝી સમીકરણનો ઉપયોગ કરું છું. W = F dot D. F = QE અને D ની જગ્યાએ સૂક્ષ્મ સ્થાનાંતર dl. અહીં મારી પાસે એકમ ધન વીજભાર છે, બરાબર છે. W = E dot dl. તે દિવસે આપણે ચર્ચા કરી ગયેલા કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અગત્યનું નથી,
ફેરફાર અગત્યના છે, સ્થિતિ ઊર્જાનું મૂલ્ય અગત્યનું નથી, એના ફેરફાર અગત્યના છે. V W by Q, Q બરાબર 1 તો V બરાબર W, એટલે આને હું કહું છું dW. એકમ વીજભાર માટે 8 dV છે અને ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરેલું આપણે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એટલે માઈનસ સાઇન હતી. આટલું ફરીથી સમસ્થિતિમાન પૃષ્ઠ માટે V અચળ છે એટલે સ્વાભાવિક છે કે આખા પૃષ્ઠ પર બધી જગ્યાએ V ના મૂલ્ય સરખા છે એટલે dV બરાબર 0. W F dot D, એમાં F બરાબર QE ચેપ્ટર 1, Q બરાબર તો 1 છે અને Q બરાબર 1 હોય તો V બરાબર W છે. અહીં V કે W કે U અગત્યના નથી પણ એના ફેરફાર અગત્યના છે. ડેલ્ટા V -E dot dl બરાબર છે, પણ આ તો 0 છે, હમણાં આપણે ચર્ચા કરી ગયા. હું ડોટ કાઢી નાખું છું. -E dot dl -E dl cos θ. હવે અહીં આપણી પાસે ત્રણ શક્યતા છે, કાં તો E બરાબર 0 અથવા dl બરાબર 0 અથવા cos θ બરાબર 0. તો વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય છે જ નહીં એટલે E is not equal to 0, dl is not equal to 0. એનો અર્થ કે ત્રીજું ઓપ્શન cos θ બરાબર 0 માટે θ is equal to 90 ડિગ્રી, એટલે સાબિત થઈ ગયું કે E અને dl વચ્ચેનો ખૂણો કેટલો હોય છે 90 ડિગ્રી હોય છે. એટલે કે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય છે એવું સાબિત થાય છે. બરાબર. હવે સમસ્થિતિમાન પૃષ્ઠની એક ખાસિયત છે જે આપણે આગળ જોઈ ગયા છે. પહેલી વસ્તુ તો એ કે સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકતા નથી. ત્યાર પછી સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ પરીક્ષણ વિદ્યુતભાર યાદ કરી લઈએ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે નક્કી કરે તે પરીક્ષણ વિદ્યુતભાર છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે તો તે વખતે કાર્ય થતું નથી, કારણ કે પરીક્ષણ વિદ્યુતભાર દૂરથી આવે ત્યારે એ પ્રવેગ રહિત ગતિ કરે છે. પ્રવેગ રહિત ગતિ કરે ત્યારે પ્રવેગ નથી, બળ નથી, કાર્ય નથી, કોઈ પણ કાર્ય થતું નથી. બીજું કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે દોરીએ અને આવા સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક નજીક હોય તો ત્યાં મૂલ્ય કેવું હશે? પ્રબળ હશે. બરાબર છે. એટલે કે જો આપણે કોઈ ચોક્કસ વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરીએ અને એ વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક નજીક હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હશે અને જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ છૂટાછવાયા હશે ત્યાં ક્ષેત્રનું મૂલ્ય થોડુંક નબળું હશે. બરાબર છે ને. હમણાં આપણે જોયું તે કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય છે. તમે ડાયરેક્ટ પણ લઈ શકો. dv -E dot dl, સમસ્થિતિમાન પૃષ્ઠ ડેલ્ટા v 0, E dot dl બરાબર 0, E dl cos θ 0, E is not equal to 0, dl is not equal to 0, મળે cos θ 0, મળે θ is equal to 90, મળે E લંબ dl. બરાબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તારવવાનો છે. હવે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આમ તો એકદમ સરળ છે પણ આપણે એને ચોક્કસ પદ્ધતિ દ્વારા તારવીશું. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ.
દેખાય છે આપણને બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ લઈએ કે આ લઈએ? બરાબર. હવે આપણે એની સમજૂતી જોઈશું. આપણને એકદમ નજીક સમસ્થિતિમાન પૃષ્ઠ દેખાય છે જેને હું કહીશ E અને B. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B દર્શાવ્યા છે, જેમના પરના સ્થિતિમાનો વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે V એનું V છે અને V પ્લસ ડેલ્ટા V છે. બરાબર. હવે આપણે આગળ ઉપયોગ કર્યો તેનો જ ઉપયોગ કરીએ. એકમ વીજભાર હોય જો એકની એક જ વસ્તુ વારંવાર રિપીટેશનમાં આવશે. સપાટી B પરનું બિંદુ P છે, જે આપણને આકૃતિમાં દેખાય છે. જુઓ, સપાટી B પર એક બિંદુ P છે જેનું A થી અંતર ડેલ્ટા L જેટલું છે. સપાટી B પરનું બિંદુ P છે જેનું A થી અંતર ડેલ્ટા L જેટલું આપણને દેખાય છે. હવે આ લંબ અંતર છે તે પણ આપણને દેખાય છે. હવે સીધું સ્ટાર્ટ કરીએ આપણે. W V W by Q એનું બેઝિક ઇક્વેશન. બરાબર છે. એનો ઉપયોગ કરીએ. આપણે શું ચર્ચા કરી ગયા? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. એકમ વીજભાર એટલે Q 1, એનો અર્થ કે dV W. પણ dV શું છે? તો dV A અને B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V1 V2 હું V1 V2 લખું છું. W FD. પછી આપણે કિંમત મૂકીને ગણતરી કરતા જઈશું. ચલો, V1 નું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો V છે. માઈનસ બીજાનું કેટલું છે? V પ્લસ ડેલ્ટા V. F QE અને dl. બરાબર. હવે સાદુરૂપ આપીએ. V માઈનસ ડેલ્ટા V બરાબર વીજભાર આપણો કેવો હશે? એકમ વીજભાર છે ને, એટલે Q 1. કારણ કે Q 1. આ V કેન્સલ એટલે E મિત્રો ધ્યાન રાખજો, અહીં આપણે બંનેમાં ડેલ્ટા આ રીતે લઈશું. E અથવા આખું સમીકરણ લખું છું. માઈનસ ડેલ્ટા V E ડેલ્ટા L મળે E માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. ફરીથી આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B દર્શાવ્યા છે, જેના પરના સ્થિતિમાનો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V આપણને દેખાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A થી B પરના કોઈ બિંદુ P નું અંતર ડેલ્ટા L જેટલું છે. લંબ અંતર છે, ધ્યાન રાખજો આ. બરાબર છે. હવે V W by Q નો ઉપયોગ કરી. Q 1 V W, પણ ડેલ્ટા V અગત્યનું છે એટલે V1 V2 W. dV V1 V2. W બરાબર FD. F QE where Q 1 એટલે QE ડેલ્ટા L. V ડેલ્ટા V બરાબર આ ગયું 1 EDN માટે E માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. આ સમીકરણ આપણે સીધું પણ તારવી શક્યા હોતે. આગળ થિયરીમાં જોયું આપણે. dV માઈનસ E ડોટ dl. તો આવી ગયું E માઈનસ dV બાય dl. આ જ વસ્તુ છે. જુઓ, W F ડોટ D, F QE ડોટ dl. આ તો ડેલ્ટા V છે ને. Q બરાબર 1. સમીકરણ ક્ષેત્રની વિરુદ્ધ એટલે માઈનસ. તો એની જ વસ્તુ આપણે લઈએ છીએ. હવે એના આધારે આજનો છેલ્લો મુદ્દો હું સમીકરણ લખું છું. E માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. એના પરથી E વ્યાપક સમીકરણ V બાય L. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, જેનો એકમ છે વોલ્ટ પર મીટર. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ છે વોલ્ટ પર મીટર. હવે જોજો, વોલ્ટ એટલે V W by Q. હું પારિમાણિક સૂત્ર બનાવું છું V by L નું. આમ તો તમને ખબર જ છે કે E નું સૂત્ર V by L નું છે.
છતાં બી આપણે બનાવીએ v is equal to w by q અને નીચે q is equal to it m1 l2 t minus 2 નીચે a1 t1 અને l1 એટલે m1 l is to 2 minus 1 l1 t minus 3 અને a minus 1 આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું પારિમાણિક સૂત્ર આવી ગયું બરાબર છે ટૂંકમાં E is equal to minus dv by dl પરથી આપણે યાદ રાખીશું E is equal to v by l એકમ લંબાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બરાબર છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિ ઊર્જાની ચર્ચા કરીશું થેન્ક યુ વેરી મચ બાય બાય